ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે સુલતાનપુર ગામમાં સમસ્ત દલિત સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આંબેડકર ચોકથી બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા અને ફૂલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી અને રેલીની શરૂઆત કરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ રાસ ગરબા તેમજ ડાન્સ કરી ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે ગામના મુખ્ય સ્થળો રામજી મંદિર તથા મચ્છુઆઈ ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા અને પુષ્પાંજલિ અર્પણ કરી ગ્રામ પંચાયત પોલીસ સ્ટેશન થઈને રેલીનું સમાપન આંબેડકર ચોકમાં કરવામાં આવ્યું હતું. આ તકે દલિત સમાજના આગેવાનો પરેશભાઈ પરમાર, હેતેશભાઈ દાફડા, જતીનભાઈ દાફડા, અનિલભાઈ મકવાણા, જયંતિભાઈ બગડા તથા ગામના આગેવાનો રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાગર, હિતેશભાઈ ગોંડલિયા, સંજયભાઈ પાનસુરિયા, ભાવેશભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમસ્ત દલિત સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.